પોર્ટને વધારે એક્સપોર્ટને મંજૂરી આપી છે, શું વિગતો? ગુડ આફ્ટરનૂન આરતી. જે આજે માર્કેટમાં તો સારી એવી તેજી છે, સાથે શુગર કંપનીઓને પણ કહી શકાય કે આજે આપણને મીઠાશ વધતી જોવા મળી રહી છે. ખાસ કરીને સરકાર તરફથી કહી શકાય કે રાહતના સમાચાર છે, યા તો એમ કહી શકાય કે એમને એક સારી એક પોઝિટિવ ઇમ્પેક્ટ તેમને સમાચાર મળ્યા છે. સરકાર પાસેથી ખાસ કરીને વધુ શુગર જે છે તેને એક્સપોર્ટ કરવા માટે એ મંજૂરી મળી છે. ખાસ કરીને ચીની મિલોને તેઓ 87,587 ટન શુગર જે છે તે કંપનીઓ હવે ત્યાં એક્સપોર્ટ કરી શકશે, તેના માટે મંજૂરી મળી ગઈ છે. તેના માટે ગ્રીન સિગ્નલ આપણને મળતું જોવા મળ્યું છે, અને વધુ શુગર એક્સપોર્ટથી ખાસ કરીને કંપનીની આવક અને નફો જે છે અહીંયા આવનારા સમયમાં વધુ વધવાની એક અપેક્ષા રાખી રહ્યા છે. એટલું જ નહીં, સ્થાનિક માર્કેટ કરતાં ગ્લોબલ માર્કેટમાં શુગરના પ્રાઇસ પણ વધારે છે. એનો પણ સીધો ફાયદો જે છે એ બધી શુગર કંપનીઓને આપણને જોવા મળી શકે છે. એટલું જ નહીં, હવે FY 26-25 વચ્ચે અગર હું શુગર એક્સપોર્ટની વાત કરશું તો જે મેઇન પહેલાં આપણે અગર વાત કરીએ બેઝ કોટા એ માત્ર 15 લાખનો છે. ફેબ્રુઆરીના અગર જો વધારાનો જો કોટાની વાત કરશું તો તે માત્ર 5 લાખ ટનનો હતો, જ્યારે અત્યારે જે કોટા જે છે એટલે માર્ચ મહિનામાં જે વધારી દીધો છે તે છે 87,587 ટનનો. એટલે ડેફિનેટલી માર્ચમાં વધારે જે કોટા તેમને વધારવામાં આવ્યો છે તેનો એટલે કે એક્સપોર્ટ જે છે તેના એક્સપોર્ટ વધારવામાં આવ્યું છે, તેના ફિગર્સ અહીં આપણને કમ્પેરિઝન જોવા મળી છે. તે સાથે શરતો પણ મૂકવામાં આવી છે સરકાર દ્વારા. સરકારનું કહેવું છે કે શુગર એક્સપોર્ટમાં જે છૂટ જે છે તે 30 જૂન 2026 સુધી આ લાગુ રહેશે. જૂન સુધીમાં અગર જો 70% એક્સપોર્ટ કરવામાં આવશે તો 3 મહિના કંપનીને વધુ એક મળશે. અગર જો એનાથી ઓછું કરશે તો તેમના કોટા જે છે તે અહીંયા રદ પણ થઈ શકે છે. એટલે ડેફિનેટલી સરકાર દ્વારા કહી શકાય કે જે અત્યારે વધુ એક્સપોર્ટ કરવા માટેની જે મંજૂરી મળી છે તેને કારણે કરીને બધા શુગર કંપનીઓમાં જ આપણને શાનદાર તેજી અત્યારે આજના દિવસમાં જોવા મળી રહી છે. જી, આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે એક